મિત્રો આ છે ચતુષ્કોણનો પ્રમેય 8.2 જેના પ્રમાણે છે કે ચતુષ્કોણના સાબિત કરો કે સામસામેની બાજુઓ સમાન હોય છે. સમાંતર ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે. ઓકે, આમ તો સમાંતર ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન જ હોય છે. કેમ કે આ આડો લંબચોરસ છે, બસ બીજું કશું ફરક નહીં. પણ આપણે આને સાબિત કરીશું અને આના માટે આપણે દોરીશું પહેલાં એક વિકર્ણ દોરી દીધું ABCD. આ સમાંતર ચતુષ્કોણ છે તો પક્ષમાં આપણે લખી દઈશું અહીંયા. પક્ષ એટલે જે માહિતી આપી છે કે ભાઈ ચતુષ્કોણ હંમેશા પક્ષ સાધ્ય લખી દેવાના, આકૃતિ દોરી દેવાના, સાબિતી સ્ટાર્ટ કરી દેવાની પક્ષનો ઉપયોગ કરીને. તમને અડધા માર્ક્સ તો મળી જશે. ચલો તો પક્ષનો ઉપયોગ કરીએ આપણે. પક્ષમાં આપ્યું છે કે ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે, પેરેલોગ્રામ છે માટે અને સાબિત કરવાનું છે સાધ્ય. સાધ્ય એટલે જે સાબિત કરવું છે કે ભાઈ આની સામસામેની બાજુ સરખી છે. AB બરાબર CD અને AD બરાબર BC. એટલે આ બે સરખી ને આ બે સરખી. AD બરાબર BC યાદ રહેશે ને? આ સાબિત કરવાનું છે. ચલો સાબિતીમાં આપણે સૌથી પહેલા બે ત્રિકોણ જ લઈ લઈએ સાબિતીમાં કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં કોણ કોણ સરખું છે. સેમ ટુ સેમ પ્રમેય 8.1 મુજબ CDA માં માટે અથવા લખી દઈએ માં ઓ મેરી માં. તો ચલો ABC પહેલા તો જો હંમેશા આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આ બે બાજુ આ ખૂણો અને આ ખૂણો જો આ બંને સરખા હશે. આપણે પેલા બે ત્રિકોણો સરખા બતાવી દેવા પડશે. આ બે ત્રિકોણો સરખા થઈ ગયા ને એટલે આપણને બાકી બધી વસ્તુ CPCT પ્રમાણે બતાવી દઈશું. એટલે જો ખૂણો BAC એ વચ્ચે આવવો જોઈએ. અહીંયા લખી દઈશું કે ભાઈ ખૂણો BAC બરાબર ખૂણો ACD કારણ કે યુગ્મ કોણ છે. ખાલી યુગ્મ કોણ લખી દો ને પતી જાય લે. ઓકે, BAC બરાબર ACD. આમ તો પ્રમેય 8.1 નો ઉપયોગ કરો, બંને ત્રિકોણ સરખો ડાયરેક્ટ લખી શકાય, પણ આપણે બતાવી દઈએ. ચલો અને બીજું છે આ બે ખૂણાઓ આ અને આ Z બનવું જોઈએ મિત્રો. તમે કહેશો આમાં Z નહીં બનતું. અરે Z નહીં બનતું, N બને છે અને આમ જુઓ આમ તો Z બને છે ને. ઓકે, તો સમજી ગયા? આ બે હંમેશા યુગ્મ કોણો હોય ને યુગ્મ કોણો સમાંતર બાજુમાં સરખા હોય અને સમાંતર જે રેખા હોય એમાં. ચલો DAC અહીંયા લખી દઈશું DAC બરાબર ACD ACD કારણ કે યુગ્મ કોણ. ચલો બે વસ્તુ સરખી થઈ ગઈ અને AC બરાબર AC બંનેમાં સરખું છે. સેમ ટુ સેમ પ્રમેય 8.1 મુજબ AC બરાબર CA. ના જોઈએ તો જોઈ લેજો, પ્રમેય 8.1 નો વિડીયો છે. સામાન્ય બાજુ આમાં બી એટલું જ સાબિત કરવાનું છે, સામાન્ય બાજુ. હવે ત્રણ વસ્તુ સરખી થઈ ગઈ છે. ખૂણો બાજુ ખૂણો એટલે ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણો ત્રિકોણ ABC ભાઈ ખૂબ આગુ શરત આવી ગઈ છે. બંને ત્રિકોણો સરખા બતાવી દો. ABC અને N થી સ્ટાર્ટ કરો. નામ બરોબર લખજો ભાઈ. CDA ABC CDA જ્યાં પૂરો થાય ત્યાંથી સ્ટાર્ટ કરો. બંને સરખા થઈ ગયા. ઓકે, અને આ સરખા થઈ જાય તો બાકીના અંગો બી સરખા. CPCT AB બરાબર CD કારણ કે CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ સરખા ત્રિકોણની બાકીની વસ્તુઓ બી સરખી. BC AD બરાબર BC AD બરાબર BC કારણ કે CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ. આ સાબિત થઈ ગયું પ્રમેય. ઓકે, AD બરાબર BC સાબિત થઈ ગયું, AB બરાબર CD સાબિત થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયું છે આપણું પ્રમેય 8.2 જે થોડું ઇઝી છે. તમને એક વખત આવડી જશે અને જો પાક્કું એકદમ કરી લેવું છે ને હંમેશા માટે તો બે ત્રણ નવા નામ આપો અને ફરીથી આકૃતિ દોરીને લખી નાખો. જોઈને ભલે સમજીને લખ્યા ના, પણ નામ તમારા તરફથી નવા આપો. તમારા પોતાના નામનો બી ઉપયોગ કરી શકો છો. ઓકે, અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો પ્રમેય ખબર પડી કે નહીં. ઓકે, શુભ.